નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો। જ્યાં દર્શક મિત્રો, રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને આપેલું અલ્ટિમેટમ પૂરું થતા આંદોલનની નવી નીતિ ઘડી છે। તો અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક પણ મળી હતી। તો ક્ષત્રિય આગેવાનોએ ગુજરાત હાઈકોર્ટમાં પીએલઆઈ પણ દાખલ કરી હતી, જેમાં કાળા વાવટા સાથે વિરોધ કરવા પર પોલીસે અટકાયત કરવા અંગે વિરોધ વ્યક્ત કરાયો હતો। જો ક્ષત્રિય સમાજે કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવા માટે રાહ જોવી પડશે, કારણ કે હાઈકોર્ટમાં આ અંગેની અરજી પેન્ડિંગ છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હીટવેવ અને વરસાદની આગાહી। હવામાન વિભાગે આજે એમપી, યુપી, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં હીટવેવની ચેતવણી આપી છે। તો આ સિવાય 21 રાજ્યોના કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના વ્યક્ત કરી છે, જેમાં એમપી, છત્તીસગઢ, આસામ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, બંગાળ, સિક્કિમ, ઓડિશા, ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરળ અને તમિલનાડુનો સમાવેશ થાય છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રૂપાલાએ ક્ષત્રિય સમાજને કરી અપીલ। જ્યાં દર્શક મિત્રો, રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ મોરબીના રવાપરમાં જનસભાને સંબોધન કરતી વખતે ક્ષત્રિય સમાજની અપીલ કરી હતી। ત્યારે તેમણે કેટલીક વાતો પણ ભૂલી દેશના હિતમાં ભેગા થયા અને પ્રધાનમંત્રીના હાથ મજબૂત કરવા ક્ષત્રિય સમાજની અપીલ કરી હતી। તો ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે બેઠકોનો દોર શરૂ કર્યો છે। તો ક્ષત્રિય સમાજે પાર્ટ 2 ની જાહેરાત કરી છે। તો આજથી દ્વારકાથી અસ્મિતા રથ નીકળવા જઈ રહ્યો છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। પરેશ ગોસ્વામીએ તારીખ સાથે કરી મોટી આગાહી। તો ફરી એકવાર રાજ્યમાં 25મી એપ્રિલથી તાપમાન છે તે 40 ડિગ્રીને પાર જવાની શક્યતા દર્શાવી છે। તો 25 એપ્રિલથી 27 એપ્રિલ સુધી રોજ આકરી ગરમીનો અહેસાસ થવાની સંભાવના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। ત્યારે આ સિવાય 25 થી 27 દરમિયાન ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો 41 થી લઈને 43 ડિગ્રી સુધી જવાની આગાહી કરી છે। તો આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ થવાની શક્યતા છે, જેમાં વરસાદ કે ઝાપટા થાય તેવી શક્યતા ઓછી છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। લાજવાબ, મોદી સરકાર કંઈ પણ ગીરવે રાખ્યા વગર મળી રહી છે 10 લાખ રૂપિયાની લોન, સીધા ખાતામાં આવશે પૈસા। જી હા દર્શક મિત્રો, દેશમાં રહેતા તમામ નાગરિકો માટે સારા સમાચાર છે। જે પોતાના વ્યવસાય શરૂ કરવા માંગે છે તેવા લોકો હવે કંઈ પણ ગીરવે રાખ્યા વગર 50,000 રૂપિયાથી લઈને 10 લાખ સુધીની લોન લઈ શકે છે। તો લોન ચૂકવણીની જોગવાઈ પણ એકદમ સરળ છે, જેથી લાભાર્થીઓને વધારે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે। તો મોદી સરકારે આવી જ એક વર્ષ 2015માં આવા લોકો માટે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના શરૂ કરી હતી। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। એરટેલે લોન્ચ કર્યો 133 રૂપિયાનો નવો રિચાર્જ પ્લાન। ગ્રાહકોને મળી રહ્યા છે અનેક ફાયદાઓ। જ્યાં દર્શક મિત્રો, દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલ યુઝર્સને આકર્ષવા માટે અનેક પ્લાનની ઓફર કરતી રહે છે। તેમને જણાવી દઈએ કે તાજેતરમાં જ એરટેલે પોતાનો નવો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે। તો એરટેલે તેનું આંતરરાષ્ટ્રીય રોમિંગ પેકિંગ પણ રજૂ કર્યું છે। તો યુઝર્સને આ પ્લાનનો સારો એવો ફાયદો પણ મળશે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર। ડીજીસીએની નવી ગાઈડલાઈન। હવે 12 વર્ષ સુધીના બાળકોને હવાઈ મુસાફરીને લઈને બદલાયા નિયમો। તો જ્યાં દર્શક મિત્રો, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે ડીજીસીએ તમામ એરલાઇન્સ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે। તો એવિએશન રેગ્યુલેટરે કહ્યું કે હવે 12 વર્ષથી ઓછી વયના બાળકોને હવાઈ મુસાફરી દરમિયાન તેમના માતા પિતાની બાજુમાં સીટ આપવી પડશે। તો ડીજીસીએ મંગળવારે આ સંબંધને એક પરિપત્ર જાહેર કરીને તમામ એરલાઇન્સને આ નિયમને ફરજિયાતપણે લાગુ કરવા અંગે સ્પષ્ટપણે જણાવ્યું હતું। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચારની આપણે વાત કરીએ તો ગુજરાતમાં 27 એપ્રિલથી પીએમ મોદી અને અમિત શાહ કરશે ધુઆંધાર પ્રચાર। તો 4 ઝોનમાં રોડ શોનું સાથે સાથે જનસભાને પણ સંબોધન કરશે। જ્યાં દર્શક મિત્રો, લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 એપ્રિલે તમામ 26 લોકસભાની બેઠક ઉપર મતદાન તેમજ 5 વિધાનસભાની બેઠકો ઉપર પેટા ચૂંટણી મતદાન થશે। તો લોકસભા ચૂંટણીમાં બીજા ચરણનું મતદાન 26 એપ્રિલે થશે। તો ત્યારબાદ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ 27 એપ્રિલ થી ગુજરાતમાં પ્રચાર અભિયાન શરૂ કરશે। તો આ અંગેની મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ 27 એપ્રિલથી ગુજરાતમાં પ્રચારની શરૂઆત કરશે।
તો ઝડપથી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. સૌરાષ્ટ્રમાં કેસર કેરીનું આગમન, પણ તાલાળા માર્કેટિંગ યાર્ડમાં વિધિવત રીતે 1 મેથી હરાજી શરૂ કરવામાં આવશે. તો ઉનાળાના આગમન સાથે જ સ્વાદના શોખીનો ફળો અને મહારાણી અને ખાસ કરીને કેસર કેરીના આગમનની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ વર્ષે પણ આગોતરી કેરીની એન્ટ્રી તો 1 એપ્રિલ મહિનામાં જ થઈ ગઈ હતી, પરંતુ પોરબંદર અને જૂનાગઢમાં પ્રથમ કેરીની આવકને પગલે કેરીના બોક્સ વિક્રમજનક રીતે ખૂબ જ ઊંચા દમે વેચાઈ રહ્યા છે. તો અલબત્ત આ વર્ષે સરેરાશ કેરીનું ઉત્પાદન 20% જેટલું થાય તેવી શક્યતાના પગલે ભાવ પણ ઊંચા રહેવાના અંદાજો લગાયા છે. તો દોસ્તો ત્યારબાદ શેર માર્કેટના સમાચાર પણ સામે આવ્યું છે. ભારતીય શેર બજાર નજીવા વધારા સાથે બંધ રહ્યું. ભારતીય શેર બજાર સતત ત્રીજા ટ્રેન્ડિંગ સેશન્સના અંતે તેજી સાથે બંધ થયું હતું. તો ગઈકાલે કારોબારના મિડ કેપ અને સ્મોલ શેરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તો ગઈકાલે કારોબારના અંતે BSE સેન્સેક્સમાં 90 પોઈન્ટના ઉછાળા સાથે 73,738 પોઈન્ટ સાથે અને નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે નિફ્ટીમાં પણ 32 પોઈન્ટના ઉછાળા સાથે 22,368 પોઈન્ટ ઉપર બંધ રહ્યો હતો. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી દસ્તક આપશે. તો હિમાચલમાં તોફાની વરસાદનું યલો એલર્ટ જારી કરાયું. જ્યાં દર્શક મિત્રો વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટૂંક સમયમાં જ પશ્ચિમ હિમાચલમાં વિસ્તારોમાં ત્રાટકશે. તેનાથી જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાન બદલાશે. તો હવામાન વિભાગનું કહેવું છે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર પશ્ચિમી ભારતના મેદાની વિસ્તારોમાં પણ જોવા મળશે. તો ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં તેની અસર વ્યાપકપણે જોવા મળશે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર. તો ડીએમાં વધારા બાદ HARમાં પણ વારો આવ્યો. જ્યાં દર્શક મિત્રો 12,600 રૂપિયાનો થયો ફાયદો. જ્યાં દર્શક મિત્રો કેન્દ્ર સરકારે લાખો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું એટલે કે ડીએમાં વધારીને 50% કર્યું છે. તો સરકારે માર્ચના પહેલા સપ્તાહમાં આની જાહેરાત કરી હતી. તો તે 1 જાન્યુઆરી 2024થી દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવ્યું છે. તો 7મા પગાર પંચના નિયમ અનુસાર જ્યારે ડીએમાં 50% સુધી પહોંચે છે, ત્યારે હાઉસિંગ રેન્ટ એલાઉન્સ એટલે કે HRA અને કેટલાક ભથ્થાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યું છે. ગુજરાતમાં ધોરણ 6 થી 9ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની પરીક્ષા તારીખ 28મી એપ્રિલને રોજ લેવામાં આવશે. તો રાજ્યમાં ધોરણ 6 થી 9ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની પરીક્ષા આગામી તારીખ 28મી એપ્રિલના રોજ લેવામાં આવશે. તો આ પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેઓ શાળાએ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરીને અને વિદ્યાર્થીઓના પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવીને શાળાના આચાર્યની સહી સિક્કા કરાવીને પરીક્ષા આપવાની રહેશે. આ સિવાયના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યું છે. ઓમાન, દુબઈ બાદ હવે ભારતના પાડોશીમાં પણ કુદરતે ફોડ્યો વોટર બોમ્બ. તો આકાશી આપત્તિથી હાહાકાર. જ્યાં દર્શક મિત્રો પહેલા ઓમાનમાં કુદરતી પ્રકોપ, પછી દુબઈમાં કુદરતે મચાવ્યો હતો કહેર. તો હવે ચીનમાં પણ કુદરતે ફોડ્યો વોટર બોમ્બ. તો હવે 1 મહિનામાં 3 મોટા દેશોમાં ભર ઉનાળે કુદરતે કાળો કહેર મચાવ્યો છે. તો અહીંયા આકાશમાંથી એટલું પાણી વરસ્યું કે ચારકો જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. જોકે હવે ગલ્ફ દેશોમાં પણ સ્થિતિ સુધારવા ઉપર છે, જ્યારે ચીનમાં પણ આકાશી આફતે ભારે તારાજી સર્જી હતી. આ સાથે દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર વિદ્યાર્થીઓ માટે મળી રહ્યા છે. તો શાળાઓના વિદ્યાર્થીઓ માટે મોટી રાહત સામે આવી છે. તો સરકારે 25 એપ્રિલથી તમામ શાળાઓમાં ઉનાળાની રજાઓની જાહેરાત કરી છે. તો દેશના ઘણા રાજ્યોમાં આ દિવસોમાં ભીનાશ અને ગરમીનો સામનો કરવો પડે છે. તો આવી સ્થિતિમાં કે લોકોને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવે છે. તો આ દરમિયાન એક મોટા સમાચાર પણ આવી રહ્યા છે. ત્યારે ઓડિશા સરકારે શાળામાં ઉનાળાની રજાઓની જાહેરાત કરી છે. ત્યારે ઓડિશા સરકારે રાજ્યમાં ભારે ગરમીની સ્થિતિને ધ્યાનમાં રાખીને રવિવારે પણ આ નિર્ણય જાહેર કર્યો હતો. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. યુપીઆઈની મદદથી તમે આ કામ નહીં કરી શકો. જ્યાં દર્શક મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લોકસભાની ચૂંટણીને લઈને નોન બેંક પેમેન્ટ ઓપરેટર કે ઓનલાઈન પેમેન્ટ કંપનીઓને સૂચના આપીને મોટી જવાબદારી સોંપી છે. તો બેંકને સૂચના અનુસાર ચૂંટણીના માહોલમાં મતદારોને પ્રલોભન આપવા કે મત મેળવવા માટે પૈસાના વ્યવહાર માટે યુપીઆઈનો ઉપયોગ કરનાર સામે ચાંપતી નજર રખાશે, જેથી કરીને વોટ ખરીદવા મામલે રોક લગાવી શકાશે. તો મોટા ટ્રાન્ઝેક્શનો અને પેમેન્ટ મામલે વોચ રાખીને ચૂંટણી અધિકારીઓને જાણ કરવાની સૂચના અપાઈ છે. તો દોસ્તો આ સિવાયના બીજા સૌથી અગત્યના સમાચાર. ગઈકાલે દેશની રાજધાનીમાં વરસ્યો વરસાદ. તો ગઈકાલે દિલ્હીના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. તો ઉનાળાની ગરમી વચ્ચે દિલ્હીમાં વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત અનુભવાઈ હતી. તો વરસાદના કારણે ઠંડક પણ પ્રસરી હતી. તો અચાનક હવામાન ફેરફાર થતાં લોકોને ગરમીમાંથી રાહતનો મોટો અહેસાસ થયો હતો.
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ત્રિપુરાના મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા રતનલાલ નાથે જાહેરાત કરી છે કે જ્યાં પણ વધુ મતદાન થશે ત્યાં હું ₹2 લાખ આપીશ. તો લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 26 એપ્રિલે મતદાન યોજાશે, જેને લઈને ₹2 લાખ આપવાની જાહેરાત કરી છે. તો આ સાથે જ તેમણે દાવો કર્યો છે કે વિપક્ષી ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ છે.